જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દાળ ઢોકળી, મસ્ત મજાની, જે બધાને ખૂબ જ ભાવતી હોય છે। તો ચલો આપણે એની માટે તુવેર દાળ લઈ લઈશું। તો અહીંયા આપણે તુવેરની દાળ લીધી છે, જે અમારે 4 વ્યક્તિ માટે થઈ રહી છે, ઇનફ છે। તો આને આપણે કુકરમાં નાખીને ગરમ પાણીથી ધોઈ નાખીશું, સરસ મજાની 3 પાણીથી ધોઈને ચોથા પાણીમાં આપણે કુકરની સીટી વગાડી દઈશું કરીને એની અંદર આપણે કાચી સિંગના દાણા નાખવાના છે અને મેથીના દાણા નાખીને આપણે બાફવા મૂકી દઈશું। તો ચાલો હવે આપણે તુવેરની દાળ બાફી કાઢીએ। તો જો મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે, તો આપણે એની અંદર મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર, પછી મરચું નાખવાનું છે, હળદર નાખવાની છે, જે આપણે એની અંદર અજમો બી નાખી લઈશું। અજમો નાખવાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે। હવે આપણે એની અંદર મોણ નાખી દઈશું જો, અને પછી બધું મિક્સ કરીને બધું હલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું છે। અને પછી પાણી રેડીને આપણે સરસ મજાનો લોટ બાંધી દઈશું। નહીં ભાખરી જેવો લોટ બાંધવાનો કે નહીં રોટલી જેવો, મીડિયમ બાંધવાનો છે આપણે। તો ચલો આપણે બાંધી દઈએ। તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો જો લોટ બંધાઈ ગયો છે। હવે આને આપણે એક બાજુ રાખીશું અને હવે આપણે અહીંયા થઈ ગઈ છે આપણી દાળ, એકદમ મસ્ત મજાની બફાઈ ગઈ છે। તો આપણે એની અંદર જરૂરિયાત પ્રમાણેનું પાણી રેડીશું। જોઈ શકો છો। હવે આપણે એની અંદર મસાલો કરીશું। આપણે એની અંદર હળદર નાખીશું, લાલ મરચું નાખીશું। તો હવે આપણે એની અંદર મીઠું નાખીશું સ્વાદ મુજબ। પછી જો મેં અહીંયા લીધો છે લીલો લીમડો, પછી આ છે આદું છીણેલું, 2 ચીરી જેટલું મેં ટામેટું આવી રીતે ઝીણું સમારી દીધું છે, અને લીલા મરચાં લીધા છે। એ બધું નાખી દઈશું અંદર, મસ્ત મજાનું હલાવી દઈશું। અને જો અહીંયા મેં આટલું રહેવા દીધું હતું, એટલે હવે હું આને છીણી કાઢીશ। તો છીણીને પછી આને આપણે ટામેટામાં નાખવાનું છે, જેથી કરીને ટામેટાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે। અને નાના છોકરાઓ પણ જે ટામેટા બહાર કાઢી દે છે એ ના કાઢે। તો હું આવી રીતે જ કરું છું, દાળ બનાવું ત્યારે પણ આવી રીતે જ જો ટામેટું છીણી કાઢવાનું, અને આદું બી નાખવાનું હોય તે છીણીને, એટલે મસ્ત મજાનો ટેસ્ટ આપણે આવે। તો અહીંયા જોઈ શકો છો। તો હવે આ નાખી દઈશું આની અંદર। હવે હલાવી દીધું સરસ મજાનું। હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ચડવા માટે, અને પછી આપણે એની અંદર ગોળ બી નાખીએ અને લીંબુ બી નાખવાનું છે। તો જો મેં ગેસ ઉપર મૂકી દીધું છે ને, હું અહીંયા આટલો ગોળ લઈ રહી છું, એની અંદર નાખી દઈશું। થોડું ઘણું ઉકળી જાય પછી આપણે એની અંદર લીંબુ નીચોવાનું છે સરસ મજાનું। તો ચલો હવે આ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે, તો જો આપણી દાળ ઉકળી રહી છે, તો ત્યાં સુધી આપણે હવે આપણે ઢોકળીમાં નાખવા માટે જો આવી રીતે ગ્લો લઈ લીધો છે, અને વણીને આપણે વણવાનું છે। એકદમ બહુ જાડું બી નહીં અને બહુ પાતળું નહીં, એવી રીતે આપણે આને વણી લઈશું। તો અહીંયા જોઈ શકો છો કે આપણે વણાઈ ગયું છે। જો બહુ જાડું બી નહીં કરવાનું કે નથી પતલું કરવાનું। તો આવી રીતે એક ડીશમાં લઈને આવી રીતે
મૂકી દઈશું. ઓલું ઉકળે ત્યાં સુધી આપણે જેટલી ઢોકળી નાખવી હોય એટલે આપણે આવું વણી લેવાનું છે ઢોકળી માટે. તો અહીંયા જોઈ શકો છો કે આપણી ઢોકળી માટેનું આ જે ઢોકળી બનાવવાની છે એની માટે આપણે જોઈ શકો છો કે ઢોકળી માટેના જે લોવા આપણે લીધા હતા એ વણાઈ ગયા છે. મેં 5 લોવા વણ્યા છે. અહીંયા જોઈ શકો છો એ 4 છે ને એક આ 5. અને અહીંયા જોઈ શકો છો કે દાળ આપણી ઉકળી ગઈ છે મસ્ત મજાની. હવે આપણે લીંબુ નાખી દઈશું એની અંદર અને પછી આગળ બતાવું. જો અહીંયા આપણે લીંબુ નીચોઈ દઈશું કારણ કે આની અંદર મેં ટામેટું બી નાખ્યું છે અને એટલે એની ખટાશ બી આવશે. જો સરસ મજાનું લીંબુ નીચોઈ દીધું છે. હવે આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું. હલાવી દઈશું સરસ મજાનું. ચાલો હવે ઉકળી ગયું છે. હવે આપણે ઢોકળી નાખવાની શરૂઆત કરી દઈશું. જો મસ્ત મજાની દાળ તો હવે આપણે ઢોકળીને જો આવી રીતે આમ કાપા પાડવાના છે જોઈ શકો છો. જો અને હવે છે ને આમ એક લઈને આવી રીતે પછી આની અંદર આપણે આ દાળ ઉકળી ગઈ છે એમ એક કરીને નાખી દઈશું. તાપ અત્યારે ધીમું જ રાખવાનું છે. એક નાખવાનું જેથી કરીને એકબીજાને ચોંટી ના જાય. જો સરસ મજાની દાળ આપણી ઉકળી રહી છે અને તાપ એકદમ ધીમું રાખવાનું છે. જો જોઈ શકો છો. હવે એવી રીતે આપણે આ બીજીને પણ આવી રીતે કાપા કરીને આપણે નાખી દઈશું. એમ કરીને 5 નાખી દઈશું. તો આપણી બધી ઢોકળી નંખાઈ ગઈ છે સરસ મજાની. જો અને હવે આપણે એને ધીમા તાપે ઉકળવા દઈશું અને એટલા માટે હું અહીંયા અધખુલ્લું ઢાંકી દઈશ અને એ ઉકળતું રહેશે ને વચ્ચે વચ્ચે આપણે હલાવવાનું છે થોડીક વારે જેથી કરીને એ ચોંટી ના જાય. હવે અહીંયા મેં જે આટલો લોટ બાકી રાખ્યો છે મેં વધારે જ બાંધ્યો હતો કેમ કે અમારે કેવું છે કે દાળ ઢોકળી સાથે પરોઠા જોઈએ એટલે હવે હું આના તીખા પરોઠા બનાવી દઈશ. અને મેં આની સાથે મેં ભાત પણ બનાવ્યો છે જોઈ શકો છો. તો ચાલો હવે હું પરોઠા બનાવી દઉં અને પછી આપણે જો ધીમા તાપે ઉકળી રહ્યું છે કુકરમાં. અને જો તમે ધારો તો કુકરનું ઢાંકણું બંધ કરીને પણ સીટી બોલાવી શકો છો પણ અમને બધાને એ નથી ફાવતું. એકદમ બાફી જાય એટલે આ ધીમા તાપે ને મસ્ત મજાની ચડી જાય ત્યાં સુધી થવા દેવાની છે. પછી આપણે એનો વઘાર કરી દઈશું. તો ચાલો ત્યાં સુધી હું ઢેબરા બનાવી દઉં અને ધીમા તાપે ઉકળે છે અને એ ચડી જાય પછી આપણે એનો વઘાર કરી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણી ઢોકળી મસ્ત મજાની ચડી ગઈ છે. જોઈ લો સરસ મજાની. જો હવે આપણે એનો વઘાર કરી દઈશું અને અહીંયા મારા પરોઠા બી તૈયાર થઈ ગયા છે. તો આપણે અહીંયા વઘારિયામાં તેલ લઈ લીધું છે તો આપણે એની અંદર હવે રાઈ નાખી દઈશું અને સાથે મેથીના દાણા થોડાક નાખી દઈશું. અહીંયા જોઈ શકો છો કે આપણી રાઈ તતળી ગઈ છે. હવે આપણે એની અંદર જીરું બી નાખીશું. જોઈ લો. હવે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે એની અંદર હિંગ નાખી દઈશું અને આ છે કાશ્મીરી લાલ મરચું તે પણ નાખી દઈશું. અને જો હવે આપણે એની અંદર આમાં મસ્ત મજાનો વઘાર પછી હલાવી દઈશું. તો અહીંયા જો આપણે વઘાર બધું નાખી દીધું છે સરસ મજાનું હલાવી દઈશું અને હવે ઢાંકણ ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું અને આપણે આની ઉપર હવે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું અને આપણી ઢોકળી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એની ઉપર કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું મસ્ત મજાની. જો સરસ મજાની આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ચલો આપણે હવે દાળ ઢોકળીને
મસ્ત મજાની આપણે પ્લેટમાં સર્વ કરી દઈએ. જોઈ શકો છો એકદમ ગરમ ગરમ ખાવાની મજા આવી જાય. અને સાથે આપણે ઉપર ઘી પણ નાખવાનું છે. જો જોઈ શકો છો મસ્ત મજાનું આપણું તૈયાર થઈ ગઈ છે દાળ ઢોકળી.